અંકલેશ્વરમાં શ્રી ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકોટના અમરેલી ગામ ખાતે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનમાં પધારવા આમંત્રણ પાઠવ્યું. અંકલેશ્વર જેડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ સરદાર ભવન ખાતે નરેશ પટેલનું ખોડલધામ સમિતિ દ્વારા સ્વાગત. રાજકોટના અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલનું નિર્માણ થશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વ સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નરેશભાઈ પટેલ વિવિધ સ્થળે પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે નરેશભાઈ પટેલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જેડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ સરદાર ભવન ખાતે આવી પહોંચતા ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા તેમજ જિલ્લાના દરેક તાલુકાના ખોડલધામ સમિતિના કન્વીનરો અને ભરૂચ જિલ્લાના દરેક તાલુકાના લેઉવા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાહન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નિર્માણ પામનાર સર્વ સમાજ માટેની કેન્સર હોસ્પિટલની અંગેની માહિતી આપી હતી અને સૌને ભૂમિદાન અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી હતી. ભરૂચ જિલ્લાના ખોડલધામના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભૂપતભાઈ રામોલિયા, હિંમતભાઈ સેડલિયા, પંકજભાઈ ભુવા તથા જિલ્લાના તમામ સમિતિના કન્વીનરો તથા સહ કન્વીનરો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.